નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલ ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. આપણે જે આઈએમપી આપ્યું હતું એમાંથી બેઠે બેઠું પૂછેલું છે, એટલે કે 100 માંથી 100 માર્ક્સનું પૂછેલું છે. ખાલી એક જ વિકલ્પ નથી પૂછાયું, બાકી બધું ABCDE સંપૂર્ણ વિભાગમાં પૂછેલું છે. તો ફટાફટ સોલ્યુશન કરીએ. તો ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો ભારતમાં સૌથી વધુ હિન્દુ ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે. ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? તો ભારતમાં 22 ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે. પછી પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? તો અવેસ્તા એ પારસીઓનું ધાર્મિક પુસ્તક છે. એના પછી ચોથું જોઈએ કે ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? તો ગ્રામીણ અર્થવ્યવસ્થા એ કૃષિ પર આધારિત છે. પછી ટોટેમવાદ શેમાં જોવા મળે છે? તો અનુસૂચિત જનજાતિની અંદર ટોટેમવાદ જોવા મળે છે. પછી મંડળ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? તો શ્રી એમ શ્રીનિવાસને સોંપવામાં આવી હતી. પછી ચિરંજીવી યોજના કયા પ્રકારની છે? તો ચિરંજીવી યોજના આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રકારની છે, એના હસ્તક આપે છે. પછી કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન ક્યારે ઘડવામાં આવ્યો હતો? તો આ કમેન્ટ કરીને તમે જવાબ આપશો કે કૌટુંબિક હિંસા નિવારણ જે છે એ ક્યારે ઘડવામાં આવ્યો? 2005 કે 2008માં? ફટાફટ કમેન્ટ કરો, બરાબર. જેને જવાબ આવડતો એ કમેન્ટ કરી શકે છે, અને નહીંતર હું જવાબ કમેન્ટમાં પિન કરી દઈશ. ચાલો, કેટલાને આવડે છે એનું પણ ખ્યાલ આવે. આ આપણે એક વિકલ્પમાં આઈએમપીમાં નહોતો આપ્યો. એના પછી છે સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે શું? તો એને સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય. શું કહેવાય? સાંસ્કૃતિક પરિવર્તન. પછી ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે? તો ઉદ્યોગ અને વેપાર પર ભાર મુકાય છે. પછી ડિજિટલ કમ્પ્યુટરની શોધ ક્યારે થઈ હતી? તો 1946માં થઈ હતી. એના પછી ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો? તો 15 ઓગસ્ટ 1995. બરાબર. કેટલા? 15 ઓગસ્ટ 1995માં થયો હતો, યાદ રાખજો. એના પછી બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો રાજારામ મોહન રાય કરી હતી. પછી નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે? તો એ પ્રતિરોધાત્મક પ્રકારનું આંદોલન છે, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન છે. પછી પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ, આ વિધાન કોનું છે? તો આ વિધાન મહાત્મા ગાંધીનું છે. પછી બક્ષી પંચ અને અન્ય પછાત વર્ગો માટે કેટલા ટકા બેઠકો અધ્યક્ષ પદો અનામત રાખવામાં આવે છે? તો 30% બેઠકો અનામત રાખવામાં આવે છે, અને અધ્યક્ષ પદ આવે એ 12% આવે, બરાબર. પણ એ તો આપણે આપ્યું નથી, એટલે ઓપ્શન નંબર બી આવશે. પછી ધોરણભંગની વર્તનની વ્યાખ્યા આપનાર કોણ છે? તો હોર્ટન અને હન્ટ હતા. પછી બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે શું? તો એને રિમાન્ડ હોમ કહેવાય છે. પછી એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો વિશ્વમાં 2જું સ્થાન ધરાવે છે. એના પછી વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 1 ડિસેમ્બરે કરવામાં આવે છે. તમારે સેક્શન એની અંદર એ વિભાગમાં 20માંથી કેટલા આવ્યા છે કમેન્ટ કરજો. એના પછી આપણે ટૂંકા પ્રશ્નો લઈએ સેક્શન બીના. તો કે ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી કયા ઉત્તરાખંડ રાજ્યમાં છે? એટલે કે યુકે રાજ્ય ઉત્તરાખંડ રાજ્યમાં છે. શીખ ધર્મના 5 ક કયા છે? તો કેસ છે, પછી કંધો છે, કડુ છે, કચ્છ છે, અને કિરપાલ છે. આ આવે, બરાબર. જાદુના 2 પ્રકાર છે, સફેદ જાદુ અને કાળો જાદુ, બરાબર. એના પછી લિંગ પ્રમાણ એટલે શું? તો 10,000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા, એને લિંગ પ્રમાણ કહેવાય. પછી સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો શ્રી એમ શ્રીનિવાસે આપ્યો હતો. પછી WWWનું પૂરું નામ જણાવો. તો વર્લ્ડ વાઇડ વેબ થાય છે. પછી કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક હોય છે? તો સુધારાવાદી આંદોલન છે એ શાંતિપ્રિય અને અહિંસક હોય છે. પછી પંચાયતી કાળનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો 5 વર્ષનો હોય છે. પછી બાળ અપરાધી કોને કહેવાય? તો 17 થી 18 વર્ષની ઉંમર હોય અને એ વ્યક્તિ જો ગેરકાનૂની વર્તન કરે તો એને બાળ અપરાધી કહેવામાં આવે છે. એના પછી છે ઓનર કિલિંગ એટલે શું? તો કે માની લો કોઈ એવી મહિલા છે કે જે એવું કૃત્ય કરે કે જેના કારણે આખા પરિવારના સભ્યોને એવું લાગે કે પોતાના પરિવારનું માન સન્માન હણાયું છે, ગૌરવ હણાયું છે, તો પરિવારના સભ્યો જ એ મહિલાની જો હત્યા કરી નાખે તો એ ઘટનાને ઓનર કિલિંગ કહેવામાં આવે છે. પછી સેક્શન સીની વાત કરીએ તો બેઠા આપણા આઈએમપી આપેલા પૂછાઈ ગયા છે કે ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે, ભારતના નાગરિક એવોર્ડો કયા કયા છે, બરાબર. ભારત રત્ન છે, પદ્મ વિભૂષણ, પદ્મશ્રી છે, પદ્મભૂષણ છે, આ બધા છે. લોક સંસ્કૃતિના ઉદાહરણો આપવાના હતા. લોક સંસ્કૃતિના ઉદાહરણો કયા છે? ધાર્મિક પુસ્તક કલ્પસૂત્ર કઈ બાબતને અધિક મહત્વ આપે છે? એના પછી જોઈએ મંડળ પંચે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવાના કયા 3 વિભાગો પાડ્યા હતા? માપદંડો દર્શાવતા. ગુજરાતમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય જાતિઓ કઈ કઈ છે? સ્ત્રી કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પણ 5 નામ લખવાના હતા. સુશીલા પારીખના મતે સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા. ઉદારીકરણ એટલે શું? સંચારની વ્યાખ્યા આપો. પછી નિસ્તબે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો. તાલુકા પંચાયતના સમિતિના નામ જણાવો. પ્રોબેશન એટલે શું? સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય? સેક્શન ડીની વાત કરીએ તો રાષ્ટ્રીય એકતા સર્જનારા પરિવારમાં નાગરિકની ફરજો, ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય,
પછી ભારતીય સાંસ્કૃતિક પ્રશિષ્ટ માર્ગ સ્વરૂપ જણાવો, ખ્રિસ્તી સમુદાય વિશે સમજૂતી, ભારતમાં આદિમ જાતિનું વર્ગીકરણ કરો, અન્ય પછાત વર્ગો વિશે નોંધ, સ્ત્રી સશક્તિકરણના લક્ષણો, સ્ત્રીઓના બંધારણીય અધિકારો, એના પછી ઉદારીકરણના લાભ, પરંપરાગત સંચાર માધ્યમો ટૂંકો પરિચય આપો, સામાજિક આંદોલનના લક્ષણો, પંચાયતરાજની નકારાત્મક અસરો, બોસ્ટલ શાળાઓ વિશે ટૂંક નોંધ હતી, પછી સામાજિક સમસ્યાઓના લક્ષણો, સેક્શન તો આખો બેઠું પૂછાઈ ગયો છે, વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ અહીં આપેલું હતું, આધુનિકરણ સંચાર માધ્યમ વિજાણુ સાધનોનો વિસ્તૃત પરિચય, સુધારાવાદી સામાજિક આંદોલન કાનૂની વચ્ચેનો તફાવત, આ તો આપણે સ્ટાર કરાયો હતો અને પૂછી ગયું, તાલુકા પંચાયતના કાર્યો આ પણ આપણે આઈએમપી આપી હતું, યુવા જંપાનો અર્થ આપી તેના કારણો જણાવો, અને સામાજિક સમસ્યા તરીકે એડ્સના, એટલે કે આપણે જે આઈએમપી હતું એમાંથી જોવા જઈએ તો 98% જેટલું 98 ગુણનું પૂછી ગયું છે, અને તમારે સમાજશાસ્ત્રની અંદર કેટલા ગુણ તમે ટાર્ગેટ કર્યા છે એ કમેન્ટ કરીને જણાવો. અને જે ઓલો 8મો પ્રશ્ન હતો એની આપણે જવાબ તમારે આપવાનો છે કે ભાઈ 8મો પ્રશ્ન કયો હતો. તો 8મો પ્રશ્ન જે પૂછ્યો હતો કે કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન ક્યારે ઘડાયું, એ પ્રશ્નનો જવાબ તમે આપી દો, હું કમેન્ટમાં નહીંતર છેલ્લે પોસ્ટ કરી દઉં.